अगर बात करें तो राज्य में रोगचाળાએ ફરી માથું ઉચક્યું છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બેઠક યોજી વધતા રોગચાળા અંગે આરોગ્ય મંત્રીએ ચિંતા વ્યક્ત કરી। રોગચાળાને રોકવા કેવા પગલાં ભરવા તે મુદ્દે ચર્ચા કરવામાં આવી। પીએચસી, સીએચસી અને સરકારી હોસ્પિટલોમાં દવાના જથ્થા અંગે માહિતી મેળવી। બેઠકમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। ગુજરાતની તમામ આરોગ્ય સેવા સંભાળતી સરકારી સંસ્થાઓને પણ આજે સૂચના આપી દેવામાં આવી છે। એક પણ સેન્ટરની અંદર કોઈ પણ પ્રકારની દવા ઘટતી નથી અને ઘટે નહીં અને અગાઉથી પુરવઠો પ્રાપ્ત થઈ રહે હેતુથી આજની મિટિંગ અમે સંપન્ન કરવામાં આવી છે। આપણે આશા રાખી કે કોઈને કશું જ ન થાય, પણ થાય તો સરકારી તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે। કોઈ પણ પ્રકારની ક્ષતિ કે ઉણપ કે દવા ઘટ એવું કોઈ સેન્ટરની અંદર નથી, જેની આજની મિટિંગની અંદર ગંભીરતા લઈ ફરી વખત તમામ સેન્ટરોમાં તપાસ કરી અને સૂચના આપી દેવામાં આવી છે।